અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 25મો। એક કુશદ્વીપ પોતાની બરાબર વિસ્તારવાળા ઘીના સમુદ્રથી વીંટળાયેલો છે અને તે ધ્રુજ સમુદ્ર કોચદ્વીપથી પરિવેષ્ટિત છે। રાજા ધુતિમાનના પુત્ર કોચદ્વીપના સ્વામી છે। એના નામ ઉપરથી ત્યાંના વર્ષ પ્રસિદ્ધ છે। કુશલ, મનોનો, ઉષ્ણ, પ્રધાન, અંધકાર, મુનિ અને દુંદુભી એ 7 દ્યુતિમાનના પુત્ર છે। તે દ્વીપના મર્યાદા પર્વત અને નદીઓ પણ 7 છે। પર્વતોના નામો આ પ્રકારે છે: કોચ, વામન, અંધકારક, રત્નશૈલ, દેવાવૃત, પુંડરીક અને દુંદુભી। એ દ્વીપો પરસ્પર ઉત્તરોત્તર 2 ગણા વિસ્તારવાળા છે। એ દ્વીપોમાં જે વર્ષ પર્વત છે તે પણ દ્વીપોની સમાન 2 ગણા વિસ્તારવાળો છે। ત્યાંના બ્રાહ્મણ વગેરે વર્ણ ક્રમશઃ પુષ્કર, પુષ્કલ, ધન્ય અને તિથ્ય એ નામોથી પ્રસિદ્ધ છે। તેઓ ત્યાં મોટે ભાગે શ્રીહરિની આરાધના કરે છે। કોચદ્વીપ દધિમંડોદક સમુદ્રથી વીંટળાયેલ છે અને તે સમુદ્ર શાકદ્વીપથી પરિવેષ્ટિત છે। ત્યાંના રાજા ભવ્યના જે 7 પુત્રો છે તેઓ જ શાકદ્વીપના શાસક છે। તેઓના નામ આ પ્રકારે છે: જલદ, કુમાર, સુકુમાર, મણિવક, કુશોત્તર, મદાહી અને દ્રુમ। તેઓના નામથી ત્યાંના વર્ષ પ્રસિદ્ધ છે: ઉદયગીરી, જલધર, રૈવત, શ્યામ, કોદ્રક, આંબિકેય અને સુરમ્ય પર્વત, કેસરી એ 7 ત્યાંના મર્યાદા પર્વતો છે। તેમજ 7 ત્યાંની પ્રસિદ્ધ નદીઓ છે: મગ, મગધ, માનસ્ય અને મંદગ એ ત્યાંના બ્રાહ્મણ વગેરે વર્ણો છે। સૂર્ય રૂપધારી ભગવાન નારાયણની આરાધના કરે છે। શાકદ્વીપ સાગરથી વીંટળાયેલો છે। ક્ષીરસાગર પુષ્કર દ્વીપથી પરિવેષ્ટિત છે। ત્યાંના અધિકારી રાજા સાધનના 2 પુત્ર થયા, જેઓના નામ હતા મહાવીત અને ઘાતકી। તેઓના નામથી ત્યાંના 2 વર્ષ પ્રસિદ્ધ છે। ત્યાં એક જ માનસોત્તર નામે વર્ષ પર્વત વિદ્યમાન છે, જે તે વર્ષના મધ્યભાગમાં વલયાકાર સ્થિત છે। તેનો વિસ્તાર કંઈ સહસ્ત્રો યોજન છે। ઊંચાઈ પણ વિસ્તારની સમાન જ છે। ત્યાંના લોકો 10,000 વર્ષ સુધી જીવન ધારણ કરે છે। ત્યાં દેવતા લોકો બ્રહ્માજીની પૂજા કરે છે। પુષ્કર દ્વીપ સ્વાદિષ્ટ જલવાળા સમુદ્રથી વીંટળાયેલો છે। તે સમુદ્રનો વિસ્તાર તે દ્વીપની સમાન જ છે। હે મહામુનિવીરો, હે બુદ્ધિવંત તપસ્વીનો, હવે આ સમુદ્રમાં જે જલ છે તે ક્યારેય ઘટતું કે વધતું નથી। શુક્લ અને કૃષ્ણ બંને પક્ષોમાં ચંદ્રમાના ઉદય અને અસ્તકાલમાં કેવલ 1500 અંગુલ સુધી સમુદ્રના જલનું ઘટવું અને વધવું જોવામાં આવે છે, પરંતુ તેથી જલમાં વધારો કે ઘટાડો થતો નથી। મીઠા જલના સમુદ્રની ચારે બાજુએ તેનાથી 2 ગણા પરિણામવાળી ભૂમિ સુવર્ણમય છે। તે સઘળી નીરવ શાંતિ છે, કિંતુ ત્યાં કોઈ જીવજંતુ રહેતા નથી। તેનાથી આગળ વધીને જતા લોકાલોક પર્વત આવે છે। તેનો વિસ્તાર 10,000 યોજન છે। તેમજ લોકાલોક પર્વત એક તરફથી અંધકાર દ્વારા આવૃત બનેલ છે અને તે અંધકાર અંડકટાહથી આવૃત બનેલો છે। અંડકટાહ સહિતની સારીય ભૂમિનો વિસ્તાર લગભગની 50 કરોડ યોજન જેટલો થવાનો જાય છે। ત્યાર પછી આવે છે અધ્યાય 120મો। ભુવનકોશની વિગત। શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું ભુવનકોશની વિગતો કહું તે સુણો। ભુવનકોશની ભૂમિનો વિસ્તાર 17,000 યોજનનો બતાવવામાં આવેલ છે। તેની ઊંચાઈ 10,000 યોજન છે। પૃથ્વીની અંદર 7 પાતાળ છે। એક એક પાતાળ 10,000 યોજન વિસ્તૃત છે। 7 પાતાળોના નામ આ પ્રકારે છે: અતલ, વિતલ, નીતલ, પ્રકાશમાન, મહાતલ, સુતલ, તલાતલ અને 7મું પાતાળ। એ પાતાળોની ભૂમિઓ ક્રમશઃ કાળી, પીળી, લાલ, સફેદ, કાંકરાવાળી, પથરીલી અને સુવર્ણમય છે। તે અંગે પાતાળના પ્રદેશો ખૂબ જ રમણીય સ્થાન છે। તેની અંદર દૈત્ય અને દાનવ સર્વે સુખપૂર્વક નિવાસ કરે છે। સર્વે પાતાળોની નીચે શેષનાગ ને ભગવાન શ્રી વિષ્ણુ બિરાજે છે। તે અત્યંત તમોગુણશીલ છે, છતાંય તેમનામાં અનંત ગુણો છે અને તે પોતાના મસ્તક ઉપર પૃથ્વીને ધારણ કરે છે। પૃથ્વીની નીચે એક નરકો આવેલા છે, કિંતુ જેઓ શ્રી ભગવાન વિષ્ણુના ભક્તો છે તેઓ નરકમાં નથી પડતા। સૂર્યદેવથી પ્રકાશિત થનારી પૃથ્વીનો જેટલો વિસ્તાર છે એટલો જ નભોલોકનો વિસ્તાર માનવામાં આવે છે। પૃથ્વીની 1,00,000 યોજન દૂર સૂર્યમંડળ છે, તેમજ સૂર્યથી 1,00,000 યોજન દૂર ચંદ્રમા બિરાજે છે। એવી જ રીતે જોતા ચંદ્રમાથી 1,00,000 યોજન દૂર પર નક્ષત્ર મંડળ પ્રકાશિત બને છે। નક્ષત્ર લોકથી 2,00,000 યોજન દૂર ઊંચે બધું વિરાજે છે। બુધથી 2,00,000 યોજન દૂર શુક્ર આવેલો છે। શુક્રથી 2,00,000 જેટલા યોજન દૂર મંડળનું સ્થાન આવેલું છે। મંડળથી 2,00,000 યોજન દૂર બૃહસ્પતિ છે। બૃહસ્પતિથી 2,00,000 યોજનની દૂરે શનેશ્વરનું સ્થાન આવેલું છે। તેનાથી 1,00,000 યોજન સપ્તર્ષિઓનું સ્થાન આવે છે। સપ્તર્ષિઓથી 1,00,000 યોજન છેટે ઉપર ધ્રુવ પ્રકાશિત બને છે। ત્રિલોકની આટલી જ ઊંચાઈ છે, અર્થાત ત્રિલોકની ઉપરના ભાગની સીમા ધ્રુવ છે। ધ્રુવથી કોટી યોજન ઉપર મહરલોક છે, જ્યાં કલ્પનાજીવી ભૃગુ વગેરે સિદ્ધગણ નિવાસ કરે છે। મહરલોકથી 2 કરોડ ઉપર જનલોકની સ્થિતિ છે, જ્યાં સનક, સનંદન વગેરે સિદ્ધ પુરુષ નિવાસ કરે છે। જનલોકથી 8 કરોડ યોજન દૂર ઉપર તપાલોક છે, જ્યાં વૈરાજ નામવાળા દેવતા નિવાસ કરે છે। તપોલોકથી 96 કરોડ યોજન ઉપર સત્યલોક વિરાજમાન છે।
સત્યલોકમાં પુનઃ મૃત્યુને આધીન ન થનારા પુણ્યાત્મા દેવતા એવં ઋષિમુનિઓ નિવાસ કરે છે. તેને બ્રહ્મલોક પણ કહેવામાં આવે છે. જ્યાં સુધી પગે ચાલતા જોઈ શકાય છે ત્યાં સુધી ભૂલોકને પ્રદેશ કહેવાયો છે. ભૂલોકથી સૂર્યમંડળની વચ્ચેનો ભાગ ભુવરલોક કહેવાય છે. સૂર્યલોકથી ઉપર ધ્રુવલોક સુધીના ભાગને સ્વર્ગલોક કહે છે. તેનો વિસ્તાર 14 લાખ યોજનનો છે. એ જ ત્રિલોક છે અને એ જ બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડ ક્રમશઃ જલ, અગ્નિ, વાયુ અને આકાશરૂપ આવરણો દ્વારા બહારથી વીંટળાયેલું છે. એ સર્વેની ઉપર અહંકારનું આવરણ છે. એ જલ વગેરે નું આવરણ ઉત્તરોત્તર 10 ગણું મોટું છે. અહંકાર રૂપ આવરણ મહત્વમય આવરણથી વીંટળાયેલ છે. એ તમામ આવરણો એકથી બીજાના ક્રમથી 10 ગણું મોટું છે. મહત્વને પણ આવૃત કરીને પ્રકૃતિ સ્થિર છે. તે અનંત છે, કેમ કે તેનો કદી અંત થતો નથી. તેથી તેની કોઈ સંખ્યા કે માપ પણ નથી. તે સંપૂર્ણ જગતનું કારણ છે. તેને જ અપરા પ્રકૃતિ કહે છે. તેની અંદર એવા તે અસંખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન થયેલા છે. જેવી રીતે લાકડામાં અગ્નિ અને તલની અંદર તેલ છુપાયેલું રહે છે, એ જ પ્રકારે મુખ્યત્વે સ્વયં પ્રકાશ ચેતનાત્મક વ્યાપક પુરુષ બિરાજમાન છે. એ પરસ્પર સંયુક્ત બનેલા પ્રધાન અને પુરુષ સંપૂર્ણ ભૂતોની આત્મભૂતા વિષ્ણુ શક્તિથી આવૃત છે. ભગવાન શ્રી વિષ્ણુની સ્વરૂપભૂતા તે શક્તિ જ પ્રકૃતિ અને પુરુષના સંયોગ અને વિયોગમાં કારણરૂપ બને છે. તે જ સૃષ્ટિના સમયે તેની અંદર ક્ષોભનું કારણ બને છે. તે જ રીતે જલના સંપર્કમાં આવેલો વાયુ તેની કણિકાઓમાં વ્યાપ્ત શીતળતાને ધારણ કરે છે. એ જ પ્રકારે ભગવાન વિષ્ણુની શક્તિ પણ પ્રકૃતિ પુરુષમય જગતને ધારણ કરે છે. વિષ્ણુની શક્તિનો આશ્રય લઈને દેવતાઓ વગેરે પ્રગટે છે. તે ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં પોતે પણ સાક્ષાત બ્રહ્મ છે. તેમનાથી રસપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે. સૂર્યદેવના રથનો વિસ્તાર 9 યોજન છે તથા તે રથનો ઈસાદણ 1.5 કરોડ યોજનનો છે. અક્ષધારી 7 લાખ યોજન લાંબી છે. જેની અંદર તે રથના પૈડાઓ લગાવેલા છે. તેની અંદર પૂર્વા, મધ્યાહન અને અપરાહ્ન રૂપ 3 નાભીઓ છે. સંવત્સર, પરિવાસર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર એ 5 પ્રકારના વર્ષ. તેના 5 આરાઓ છે. 6 ઋતુઓ છે તેની નેમિમાં છે અને ઉત્તર દક્ષિણ એ 2 અયનો તેનું શરીર છે. એવા સંવત્સરમય રથચક્રમાં સંપૂર્ણ કાલચક્ર પ્રતિષ્ઠિત છે. હવે ભગવાન સૂર્યના રથની બીજી અક્ષધરી 44,000 યોજનની છે. રથના 2 અક્ષના માપ 5.5 ગણા છે. તે રથના 2 અક્ષમાં નાનું છે અને તેનું પ્રમાણ અડધો યુગ જેટલું છે. સમગ્ર રથનો આધાર ધ્રુવ ઉપર જ રહેલો છે. હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિ શ્રેષ્ઠ તપસ્વીન, આમ ગાયત્રી, બૃહતિ, ઉષ્ણિક, જગતિ, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ અને પંક્તિ એ 7 છંદ સૂર્યદેવના 7 ઘોડાઓ કહેવાય છે. સૂર્ય દેખાય તેને ઉદય કહે છે અને તેનું દ્રષ્ટિથી ઓझલ થવું તેને અસ્ત કહેવામાં આવે છે. તે પ્રમાણે જાણવું. હે વસિષ્ઠ, જેટલા પ્રદેશમાં ધ્રુવ સ્થિત છે, પૃથ્વીની લઈને પ્રદેશ પર્યંત સંપૂર્ણ દેશ પ્રલયકાળમાં નષ્ટ થઈ જાય છે. સપ્તર્ષિઓથી ઉત્તર દિશામાં ઉપરની તરફ જ્યાં ધ્રુવ સ્થિત છે, આકાશમાં તે દિવ્ય એવં પ્રકાશમાન સ્થાન વિરાટ રૂપધારી શ્રી ભગવાન વિષ્ણુનું 3જું પદ છે. પુણ્ય અને પાપના ક્ષીણ થઈ જવાથી પછીથી દોષરૂપી પંખથી રહિત સંયંચિત મહાત્માઓનું એ જ પરમ અને ઉત્તમ સ્થાન છે. એ વિષ્ણુ પદથી જ ગંગાનું પ્રાગટ્ય થયું છે. વળી વારંવાર જેનું સ્મરણ માત્ર કરવાથી પાપોનો નાશ થાય છે, તેમજ આકાશમાં જે શિશુમારની આકૃતિવાળો તારાઓનો સમુદાય જોવામાં આવે છે, તેને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ જાણી લેવું. તે શિશુમાર ચક્રના પૃચ્છ ભાગમાં ધ્રુવની સ્થિતિ છે. તે ધ્રુવ સ્વયં ધૂમતો, ચંદ્રમા અને સૂર્ય આદિ ગૃહોને ધુમાવે છે. ભગવાન સૂર્યનો તે રથ પ્રતિમાસ ભિન્ન ભિન્ન આદિત્ય, દેવતા, શ્રેષ્ઠ ઋષિ, ગંધર્વ, અપ્સરા, પય, સર્પ તથા રાક્ષસોથી અધિષ્ઠ છે. ભગવાન સૂર્ય શરદી, ગરમી તથા જલ વર્ષા વગેરેના કારણરૂપ છે. તેઓ જ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદમય ભગવાન શ્રી વિષ્ણુ છે. તેઓ જ શુભ અને અશુભના કારણ સ્વરૂપ છે. ચંદ્રમાનો રથ 3 પૈડાઓથી યુક્ત છે. તે રથના ડાબા અને જમણા ભાગમાં કુંદ કુસુમની ભ્રાંતિ શ્વેત રંગના 10 ઘોડાઓ જોડેલા છે. એ જ રથ દ્વારા તે ચંદ્રદેવ નક્ષત્રલોકમાં વિચરણ કરે છે. 33,333 દેવતા ચંદ્રદેવની અમૃતમય કલાઓનું પાન કરે છે. અમાવસ્યાના દિને આમાં નામ એક કલામાં સ્થિત થયેલ પિતૃગણ ચંદ્રમાની બચેલી 2 કલાઓમાંથી એકમાત્ર અમૃતમય કલાનું પાન કરે છે. ચંદ્રમાના પુત્ર બુધનો રથ વાયુ અને અગ્નિમય દ્રવ્યનો બનેલો છે. તેની અંદર 8 ઝડપે દોડતા ઘોડાઓ જોડેલા છે. તે જ રથથી બુધ આકાશમાં વિચરણ કરે છે. શુક્રના રથને પણ 8 ઘોડાઓ જોડેલા છે. તેમજ મંગલના રથને પણ એટલા જ પવનવેગી ઘોડાઓ જોડેલા છે. બૃહસ્પતિ અને શનિશ્ચરને પણ 8 પવનવેગી અશ્વતો જોતરેલા છે. રાહુ અને કેતુના રથોમાં પણ એ જ પ્રમાણે 8 અશ્વ જોડેલા છે. ભગવાન શ્રી વિષ્ણુની શરીરભૂત જે જલ, તેનાથી પર્વત અને સમુદ્ર સહિતની કમલની સમાન આકારવાળી પૃથ્વી ઉત્પન્ન થઈ છે. ગ્રહ, નક્ષત્ર, 3 લોક, નદી, પર્વત, સમુદ્ર અને વન એ સર્વે ભગવાન શ્રી વિષ્ણુ
વિષ્ણુના સ્વરૂપ છે. જે છે અને જે નથી તે સર્વે ભગવાન શ્રી વિષ્ણુની જ છે. વિજ્ઞાનનો વિસ્તાર પણ શ્રી ભગવાન વિષ્ણુ જ છે. વિજ્ઞાનથી અતિરિક્ત કોઈ વસ્તુની સત્તા નથી. ભગવાન વિષ્ણુ જ્ઞાન સ્વરૂપ જ છે. તેઓ પરમપદ છે. મનુષ્ય તેમ જ કરવું જોઈએ. તે વિષ્ણુ સ્વરૂપ બની જાય. સત્યમ એવમ અનંત જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ વિષ્ણુ છે. જે મનુષ્ય આ ભુવનકોશના પ્રસંગનો પાઠ કરશે તેઓ સુખ સ્વરૂપ પરમાત્મા પદને પ્રાપ્ત કરી લેશે. એ નિર્વિવાદ સત્ય છે. સર્વે ભુવનકોશની વિગતો જાણ્યા પછી હવે પછીથી જ્યોતિષશાસ્ત્ર વગેરે વિદ્યાઓની બાબતનું વર્ણન હું તમને કહીશ. તેની અંદર જણાવેલ શુભ અને અશુભ સર્વેના સ્વામી ભગવાન શ્રી હરિ જ એકમાત્ર છે. ત્યાર પછી આવે છે અધ્યાય 121મો જ્યોતિષશાસ્ત્રનું ફળ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું શુભ અશુભનો વિવેક પ્રદાન કરું છું. સંક્ષિપ્ત જ્યોતિષશાસ્ત્રનું ફળ કહું છું, જે 4 લાખ શ્લોકવાળા વિશાળ જ્યોતિષશાસ્ત્રનું કેવળ સારભૂત છે. જ્યોતિષ જાણવાથી મનુષ્ય સર્વજ્ઞ બને છે. તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો કન્યાની રાશિથી વરની રાશિ સંખ્યા પરસ્પર 6, 8 કે 9, 5 અથવા 2, 12ની હોય તો વિવાહ શુભ નથી હોતો. શેષ 10, 4, 11, 3 અને 7, 7 હોય તો વિવાહ શુભ જાણી લેવો. જો કન્યા અને વરની રાશિના સ્વામીઓમાં પરસ્પર મિત્રતા હોય તો, અથવા બંનેની રાશિઓનો એક જ સ્વામી હોય તો, અથવા બંનેના જન્મના નક્ષત્રમાં મૈત્રી હોય તો 9, 5 તથા 2, 11નો દોષ હોય છતાં પણ વિવાહ કરી લેવો જોઈએ. કિંતુ જો 8ના દોષમાં હોય તો વિવાહ કદી ન કરવો. ગુરુ શુક્રના અંશ રહેવાના કારણે પ્રસંગે વિવાહ કરવાથી વધુના પતિનું નિધન થઈ જાય છે. ગુરુક્ષેત્રમાં સૂર્ય હોવું એવમ સૂર્યના ક્ષેત્રમાં ગુરુ હોય તો વિવાહને શુભ માનવામાં આવતો નથી, કેમ કે તે વિવાહ કન્યાના માટે વૈધવ્યકારક હોય છે. આપની જિજ્ઞાસાને સંતુષ્ટ કરવાના માટે અત્રે તમને હવે સંસ્કાર મુહૂર્ત કહું છું, સાંભળો, જે ખૂબ જ જાણવાને યોગ્ય છે. બૃહસ્પતિના વક્ર હોમ ઉપર તથા અતિચારી હોય તો ઉપર વિવાહ તથા ઉપનયન સંસ્કાર કદી કરવો જોઈએ નહીં. આવશ્યક હોય ત્યાં અતિચારના સમયે ત્રિપક્ષ અર્થાત 1.5 માસ તથા વક્ર હોય ત્યારે 4 માસ છોડીને શેષ સમયમાં વિવાહ, ઉપનયન વગેરે શુભ સંસ્કાર કરવા જોઈએ. ચૈત્ર પોષમાં રિક્તા તિથિમાં દેવ સૂઈ ગયા હોય ત્યારે મંગલ તથા રવિવારે ચંદ્રમાના ક્ષીણ રહેવાના સમયે પણ વિવાહ શુભ હોતો નથી. સંધ્યાકાલે ગોધૂલી સમય શુભ ગણાય છે. રોહિણી, ત્રણે, ઉત્તરા, મૂલ, સ્વાતિ, હસ્તી, રેવતી એ સર્વે નક્ષત્રોમાં તુલા લગ્નને છોડીને મિથુનાદિ દ્વિસ્વભાવ એવં સ્થિર લગ્નોમાં વિવાહ કરવો શુભ હોય છે. વિવાહ, કર્ણવેધ, ઉપનયન તથા પુષ્પવન સંસ્કારોમાં અન્નપ્રાશન તથા પ્રથમ ચૂડાકર્મમાં વિગ્વન નક્ષત્રનો ત્યાગ કરવો જોઈએ. અણવ, મૂલ, પુષ્પ એ નક્ષત્રોમાં રવિ, મંગળ, બૃહસ્પતિ એ વારોના દિવસોમાં તથા કુંભ, સિંહ, મિથુન એ લગ્નોમાં પુંસવન કર્મ કરવાનું વિધાન. 6 હસ્ત, મૂલ, મૃગશિરા અને રેવતી નક્ષત્રોમાં બુધ અને શુક્રવારમાં બાળકોના નિષ્કર્ષણ શુભ હોય છે. રવિ, સોમ, બૃહસ્પતિ તથા શુક્ર એ દિવસોમાં મૂલ નક્ષત્રમાં પ્રથમવાર તાંબુલ ભક્ષણ કરવું જોઈએ. શુક્ર તથા બૃહસ્પતિ વારે મકર અને મીન લગ્નમાં હસ્ત વગેરે 5 નક્ષત્રોમાં પુષ્પમાં તથા કૃતાકાદિ 3 નક્ષત્રોમાં અન્નપ્રાશન કરવું જોઈએ. અશ્વિની, રેવતી, પુષ્ય, હસ્ત, જ્યેષ્ઠા, રોહિણી અને શ્રવણ નક્ષત્રોમાં નૂતન અન્ન અને ફળનું ભક્ષણ કરવું શુભ ગણાય છે. સ્વાતિ તથા મૃગશિરા નક્ષત્રમાં ઔષધનું સેવન કરવું શુભ ગણાય છે. રોગમુક્ત સ્નાન કોને જાણવું તે હવે આપ સુણો. હે મુનિ, ત્રણે પૂર્વા, મઘા, ભરણી, સ્વાતિ તથા શ્રવણના 3 નક્ષત્રોમાં રવિ, શનિ અને મંગલ એ વારોમાં રોગ વિભક્ત વ્યક્તિએ સ્નાન કરવાથી રોગમુક્ત બની શકાય છે એવું વિધાન છે. હવે હું યંત્ર પ્રયોગનું વર્ણન કહું છું, જે ધ્યાનથી સુણો. માટીના ચોરસ પટ ઉપર 8 દિશાઓમાં 8 હિંકાર અને મધ્યમાં પોતાનું નામ લખવું, અથવા પાર્થિવ પટ કે ભોજપત્ર ઉપર 8 દિશાઓમાં હિ લખીને મધ્યમાં પોતાનું ગોરોચન તથા કંકુમથી લખવું. એવા મંત્રને વસ્ત્રમાં લપેટી ગળામાં ધારણ કરવાથી શત્રુ નિશ્ચિત વશમાં આવી જાય છે. જો ગોરોચન કુંકુમથી શ્રી હિમ મંત્ર દ્વારા સંપુટિત નામોને 8 ભોજપત્રના ખંડ ઉપર લખીને પૃથ્વીમાં દાટી દે, તે શીઘ્ર વિદેશ ગયેલી વ્યક્તિ પછી આવે છે. અને એ જ યંત્રને હળદીના રસથી શિલાના પટ્ટ ઉપર લખીને નીચું મોં રાખીને પૃથ્વીમાં દાટી દે તો શત્રુનું સ્તંભન થાય છે. ઓમ હુમ સહ મંત્રથી સંપુટિત નામ ગોરોચન તથા કુમકુમથી 8 ભોજપત્ર ઉપર લખીને રાખવામાં આવે તો મૃત્યુનું નિવારણ થાય છે. આ યંત્ર 1, 5 અને 9 વાર લખવાથી પરસ્પર પ્રેમ થાય છે. 2, 6 અથવા 12 વાર લખવાથી છૂટા પડેલ વ્યક્તિથી મિલાપ થાય છે. અને 3, 7 અથવા 11 વાર લખવાથી લાભ થાય છે. અને 4, 8 તથા 12 વાર લખવાથી પરસ્પર શત્રુતા ઊભી થાય છે. મહાન તપસ્વીનીઓ ઉત્તમ જ્ઞાન માટે હવે હું તારાનું વર્ણન કહું છું, તે સુણો. મેષ વગેરે લગ્નોથી તનુ, ધન, સહજ, સુહ્યત, સૂત, રીપુ, જાયા, નિધન, ધર્મ, કર્મ, આય, વ્યય એ 12 ભાવો હોય છે. હવે
9 તારાઓનું બળ કહું છું તો તે પણ શાંતિથી સાંભળો. જન્મ, સંપત, વિપત, ક્ષેમ, પ્રત્યરી, સાધક, મૃત્યુ, મૈત્ર અને અતિમૈત્ર એ 9 તારા હોય છે. તેમજ અન્ય બુધ, બૃહસ્પતિ, શુક્ર, રવિ તથા સોમવારના દિવસે અને માઘ વગેરે 6 માસોમાં પ્રથમ ક્ષૌરકર્મ બાલકનું મુંડન કરાવવાની વિધિ શુભ ગણાય છે. બુધવાર તથા ગુરુવારના દિવસે એવં પુષ્પ, શ્રવણ અને ચિત્રા નક્ષત્રમાં કર્ણવેશ સંસ્કાર શુભ મનાય છે. 5મા વર્ષમાં પ્રતિપદા, ષષ્ઠી, રિક્તા અને પૂર્ણિમા તિથિમાં એવં મંગળવારને છોડીને શેષ વારોમાં સરસ્વતી, વિષ્ણુ અને લક્ષ્મીનું પૂજન કરીને અક્ષરાંભ કરવો જોઈએ. માઘથી લઈને 6 માસ સુધી અર્થાત અષાઢ સુધી ઉપનયન સંસ્કાર શુભ ગણાય છે. ચૂડાકરણ આદિ કર્મ શ્રાવણ વગેરે 6 માસોમાં પ્રશસ્ત મનાતા નથી. ગુરુ તથા શુક્ર અસ્ત થઈ ગયા હોય અને ચંદ્રમાં ક્ષીણ બનેલ હોય તો યજ્ઞોપવિત સંસ્કાર કરવાથી બાલકનું મૃત્યુ અથવા જડતા આવે છે એવો સંકેત જાણવાને મળે છે. ક્ષૌરમાં શુભ કહેવામાં આવેલ નક્ષત્રોમાં તથા શુભ ગ્રહના દિવસોમાં સમાવર્તન સંસ્કાર કરવો શુભ ગણાય છે. હવે હું એ સિવાયના અન્ય વિવિધ મુહૂર્તો બાબત કહું છું તે સુણો. કેટલીક જાણવા જેવી બાબતોનો અત્રે ઉલ્લેખ કરેલો છે. લગ્નમાં શુભ ગ્રહની રાશિ હોય અથવા લગ્નમાં શુભ ગ્રહો બેઠેલા હોય અથવા તેને જોતા હોય તેમજ અશ્વિની, મઘા, ચિત્રા, સ્વાતિ, ભરણી, ત્રણા, ઉત્તરા, પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર હોય તો એવા સમયમાં ધનુર્વેદનો આરંભ શુભ હોય છે. ભરણી, આદ્રા, મઘા, અશ્લેષા, કૃતિકા, પૂર્વા, ફાલ્ગુની એ નક્ષત્રોમાં જીવનની ઈચ્છા રાખનારા પુરુષોએ નવા વસ્ત્રો ધારણ કરવા નહીં. બુધ, બૃહસ્પતિ તથા શુક્ર એ દિવસોમાં વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વિવાહિક મંગલાદિક કાર્યમાં વસ્ત્ર ધારણ કરવા માટે નક્ષત્ર આદિનો વિચાર કરવો જોઈએ નહીં. રેવતી, અશ્વિની, ધનિષ્ઠા અને હસ્ત વગેરે 5 નક્ષત્રોમાં ચૂડી, મૂંગા તથા રત્નોનું ધારણ કરવું શુભ ગણાય છે. હવે ક્રય તથા વિક્રય વગેરે મુહૂર્ત કહું છું તે સુણો. જેમ કે ભરણી, આશ્લેષા, ધનિષ્ય ત્રણેય પૂર્વ અને કૃતિકા એ નક્ષત્રોમાં ખરીદેલી વસ્તુઓ ખોટ આપનારી છે અને વેચવા માટે ખૂબ જ લાભકારક હોય છે. અશ્વિની, સ્વાતિ, ચિત્રા, શતભિષા, શ્રવણ એ નક્ષત્રોમાં ખરીદેલી સામાન લાભદાયક હોય છે અને વેચવા માટે અશુભ હોય છે. ભરણી, ત્રણેય, પૂર્વા, આદ્રા, અશ્લેષા, મઘા, સ્વાતિ, કૃતિકા, જ્યેષ્ઠા અને વિશાખા એ નક્ષત્રોમાં સ્વામીની સેવાનો આરંભ કરવો જોઈએ નહીં. સાથે જ એ નક્ષત્રોમાં બીજાને દ્રવ્ય આપવું, વ્યાજે દ્રવ્ય લેવું, થાપણ લેવી એવા કાર્યો કરવા જોઈએ નહીં. ત્રણેય, ઉત્તરા, શ્રવણ અને જ્યેષ્ઠા એ નક્ષત્રોમાં રાજ્યાભિષેક કરવો જોઈએ. ચૈત્ર, જ્યેષ્ઠ, ભાઉપદ, અશ્વિન, પોષ અને માઘ એ માસોને છોડીને શેષ મહિનાઓમાં ગૃહનો આરંભ કરવો જોઈએ. અશ્વિની, રોહિણી, મૂલ, ત્રણેય, ઉત્તરા, મૃગોશિરા, સ્વાતિ, હસ્ત અને અનુરાધા એ નક્ષત્રોને મંગલ તથા રવિવારને છોડી શેષ દિવસોમાં ગૃહનો આરંભ, તડગ, વાપી એવં દેવાલયનો આરંભ શુભ ગણાય છે. ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે અધિક માસમાં અને શુક્રના બાલ, વૃદ્ધ અને અસ્ત રહેવા ઉપર સંબંધી કાર્ય કરવું નહીં. શ્રવણથી 5 નક્ષત્રોમાં ઘાસ તથા લાકડાનો સંગ્રહ કરવાથી અગ્નિદાહ, ભય, રોગ, રાસપીડા તેમજ ધનની ક્ષતિ થાય છે. હવે ગૃહ પ્રવેશ માટે સાંભળો. એની વિધિને પણ જાણી લો. ધનિષ્ઠા, ત્રણેય, ઉત્તરા, શતભિષા એ નક્ષત્રમાં ગૃહ પ્રવેશ કરવો જોઈએ. તેવી જ રીતે બીજા અન્ય કાર્યો જેવા કે નૌકા નિર્માણ માટે સુણો. તેની ઉત્તમ વિધિ જાણી લો. દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તદી, ત્રયોદશી એ તિથિએ નૌકામાં બનાવીને કે નિર્માણ કરવી તે શુભ ગણાય છે. રાજાના દર્શનની વાત સાંભળો. એક મહામૂલો પ્રસંગ છે. ધનિષ્ઠા, હસ્ત, રેવતી, અશ્વિની એ નક્ષત્રોમાં રાજાનું દર્શન કરવું તે શુભ ફળ દેનારું ગણાય છે. હવે યુદ્ધ યાત્રાની બાબત સાંભળો. આ ખૂબ જ ગંભીર બાબત છે. ત્રણેય, પૂર્વા, ધનિષ્ઠા, આદ્રા, કૃતિકા, મૃગશિરા, વિશાખા, અશ્લેષા અને અશ્વિની એ નક્ષત્રોમાં કરવામાં આવેલ યુદ્ધ યાત્રા સંપત્તિ લાભપૂર્વક સિદ્ધિદાયીની બને છે. તે સિવાય ગૌને બહાર લઈ જવા કે બહારથી અંદર લઈ આવવા માટેના મુહૂર્ત હવે હું કહું છું. અષ્ટમી, અમાવસ્યા તથા ચતુર્દશી તિથિઓમાં ત્રણેય, ઉત્તરા, રોહિણી, શ્રવણ, હસ્ત અને ચિત્રા એ નક્ષત્રોમાં વેચવા માટે ગૌશાલામાંથી પશુઓને બહાર લઈ જવા જોઈએ નહીં અને ખરીદેલ પશુઓને ગૌશાલામાં દાખલ પણ કરવા નહીં. એ સિવાયની ઉત્તમ તિથિમાં એ કાર્ય કરવું. હવે ખેતીવાડી વગેરે કૃષિકર્મના મુહૂર્તો સાંભળો. જેમ કે સ્વાતિ, ત્રણેય, ઉત્તરા, રોહિણી, મૃગશિરા, મૂલ, પુનર્વસુ, પુષ્પ, હસ્ત તથા શ્રવણ એ નક્ષત્રોમાં સામાન્ય કૃષિકર્મ કરવું જોઈએ. પુનર્વસુ, ત્રણેય, ઉત્તરા, સ્વાતિ, પૂર્વા, ફાલ્ગુની, મૂળ, જ્યેષ્ઠા અને શતભિષા એ નક્ષત્રોમાં રવિ, સોમ, ગુરુ તથા શુક્ર એ વારોમાં વૃષ
મિથુન કન્યા એ લગ્નોમાં દ્વિતીયા, પંચમી, દસમી, સપ્તમી, તૃતીયા અને ત્રયોદશી એ તિથિઓમાં કૃષિકર્મ કરવું જોઈએ. વળી રેવતી, રોહિણી, જ્યેષ્ઠા, કૃતિકા, હસ્ત, અનુરાધા ત્રણે ઉત્તરા એ નક્ષત્રોમાં શનિ એવં મંગળવારોને છોડીને બીજા અન્ય દિવસોમાં સર્વે સંપત્તિઓની પ્રાપ્તિ અર્થે બીજ વયન કરવું જોઈએ. તેવી જ રીતે ખેતી અંગેના અન્ય ઊભા ખેતીના પાકોને લણવાનું તથા ચોખ્ખા કરીને ઘરમાં રાખવાને લઈ આવવાના મુહૂર્તો સાંભળો. જેમ કે રેવતી, હસ્ત, મૂલ, શ્રાવણ, ફરવા, ફાલ્ગુની, અનુરાધા, મગા, મૃગશિરા એ નક્ષત્રોમાં તથા મકર લગ્નમાં ખેતીના ઊભા પાકની લાગણીનું મુહૂર્ત શુભ ગણાય છે. અને હસ્ત, ચિત્રા, પુનર્વસુ, સ્વાતિ, રેવતી તથા શ્રાવણાદી 3 નક્ષત્રમાં પણ પાકની લાગણીનું કાર્ય શુભ ગણાય છે. તથા સ્થિર લગ્ન તથા બુધ, ગુરુ, શુક્રવારોમાં ભરણી, પુનર્વસુ, મઘા, જ્યેષ્ઠા ત્રણે ઉત્તરા એ નક્ષત્રોમાં અનાજને વખાર અથવા તો ઘરની કોઠીમાં ભરી લેવા ઉત્તમ છે. એ સિવાય બીજા ધાન્યની વૃદ્ધિ માટેનો મંત્ર સાંભળો. ઓમ ધનાય સર્વ ધનેશાય દેહી મે ધનમ સ્વાહા. ઓમ નવ વર્ષે ઈલા દેવી લોક સંવર્ધિની કામરૂપિણી દેહી મે ધન સ્વાહા.